નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચાર સાથે હું બેલા 40,000 ન્યૂઝ ફોકસમાં આપનું સ્વાગત કરું છું। આ બુલેટિનની શરૂઆતમાં નજર કરીએ મુખ્ય સમાચારો પર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસના ઓડિશાના પ્રવાસે। ભુવનેશ્વરમાં જાહેર સભામાં પ્રધાનમંત્રીએ કહ્યું, ઓડિશાના ચૂંટણી પરિણામોએ વિપક્ષને આપ્યો ઝટકો। રોડ શોમાં ઉમટી માનવ મેદની। બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકો પર વધતા હુમલા અંગે ભારતે વ્યક્ત કરી ચિંતા। ભારતે કહ્યું, બાંગ્લાદેશ સરકારે તમામ અલ્પસંખ્યક સમૂહોની સુરક્ષાની જવાબદારી નિભાવવી જોઈએ। ભારત દૂતાવાસની બાંગ્લાદેશની સ્થિતિ પર નજર હોવાનું જણાવતા વિદેશ મંત્રી એસ જયશંકર। વિવિધ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય। ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રો ફરી બની શકશે ખેડૂત। સરકારના ઠરાવ બાદ પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 2 વર્ષમાં જ ખરીદવી પડશે જમીન। સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 37 અધિકારીઓની કરાઈ બદલી। રાજ્યના જીએએસ કેડરની અધિકારીઓની બદલીના આદેશ। એચપી જોશી બન્યા ડીઆરડીએના ડિરેક્ટર। વાયએમ મહેતાએ એડિશનલ લેબર કમિશનરનો અપાયો ચાર્જ। ગુજરાત એટીએસને વધુ એક સફળતા। દેવભૂમિ દ્વારકાથી દીપેશ ગોયલ નામના જાસૂસની કરી ધરપકડ। કોસ્ટગાર્ડની જરૂરી માહિતી પાકિસ્તાની જાસૂસ એજન્સીઓને મોકલતો હોવાનો ગસફોટ। વાવાઝોડું ફેંગલ વિનાશ વેરવા તૈયાર। આવતીકાલે સવારે તામિલનાડુના દરિયા કિનારે ત્રાટકે તેવી સંભાવના। 50 થી 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા। શાળા કોલેજોમાં રજા કરાઈ જાહેર। તો રાજ્યના ઉત્તરમાં ઠંડા પવનને કારણે ઠંડીનું મોજું। સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બેડમિન્ટન સ્પર્ધા। સેમીફાઇનલમાં પહોંચ્યા પીવી સિંધુ અને લક્ષ્ય સેન। તો મહિલા ડબલ્સમાં ત્રિષા જોલી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ અંતિમ 4માં મેળવ્યું સ્થાન। અને હવે સમાચાર જોઈશું વિગતવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીજીપી અને આઈજી સંમેલનમાં ભાગ લેવા આજથી 3 દિવસીય ઓડિશાના પ્રવાસે પહોંચ્યા છે। આ દરમિયાન ઓડિશાના મુખ્યમંત્રી મોહન ચરણ માંઝીએ પ્રધાનમંત્રીનું ભવ્ય સ્વાગત કર્યું હતું। તો પ્રધાનમંત્રીએ ઓડિશાના ઉડિયામાં જનસભા સંબોધી હતી। સંબોધનમાં તેઓએ વિપક્ષી દળો પર આકરા પ્રહાર કર્યા અને ઓડિશાના ચૂંટણી પરિણામ પર વાત કરી હતી। તો ત્યારબાદ પ્રધાનમંત્રીએ ભુવનેશ્વરમાં એક ભવ્ય રોડ શો પણ યોજ્યો હતો। बीजेपी सरकार के खिलाफ सुबह शाम अपप्रचार करते रहते हैं, लेकिन जनता बीजेपी सरकार के कामों को देखकर उन्हें आशीर्वाद देने खुद मैदान में दौड़ पड़ती है। आज मुझे बाबा लिंगराज की पावन धरती पर आने का सौभाग्य मिला है। मैं इस एकाम्र क्षेत्र को प्रणाम करता हूं। મહારાષ્ટ્રના આગામી મુખ્યમંત્રી અંગેનું ચિત્ર આજે સ્પષ્ટ થવાની શક્યતાઓ સેવાઈ રહી છે। આજે મુંબઈ ખાતે મહાયુતિના નેતાઓની એક મહત્વની બેઠક મળી હતી। ગઈકાલે મોડી રાત સુધી દિલ્હી ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નિવાસસ્થાને બેઠક યોજાઈ હતી। 2 કલાક ચાલેલી આ બેઠકમાં મહાયુતિના નેતાઓ દેવેન્દ્ર ફડણવીસ, એકનાથ શિંદે અને અજીત પવાર સામેલ હતા। આ સિવાય ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા। આ દિવસ અગાઉ ભાજપના મહામંત્રી વિનોદ તાવડેએ અમિત શાહ સાથે તેમના નિવાસસ્થાને એક બેઠક કરી હતી। સંસદના શિયાળુ સત્રના ચોથા દિવસે પણ અદાણી કેસ પર હોબાળો ચાલુ રહ્યો હતો। બંને ગૃહમાં વિપક્ષનો હોબાળો યથાવત રહેતા સોમવાર સુધી કાર્યવાહી સ્થગિત કરાઈ છે।
સંસદમાં અદાણી પરના હોબાળા વચ્ચે કરાર પર હસ્તાક્ષર થયા તો કોંગ્રેસે ઇન્ડિયા એલાયન્સ વતી અદાણી કેસ પર ચર્ચાની માંગ કરી હતી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજ્યમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક લેખિત જવાબમાં ભારપૂર્વક જણાવ્યું હતું કે સરકાર સ્ક્રેપ કરેલા વાહનોની વ્યાજબી કિંમત નક્કી કરવામાં દખલ દેશે નહીં. મંત્રીએ સ્પષ્ટતા કરી કે ખાનગી સંસ્થાઓ તરીકે સ્થાપિત રિઝર્વ વ્હીકલ સ્ક્રેપિંગ ફેસિલિટી એકમો સ્ક્રેપ થયેલા વાહનોના મૂલ્યાંકન અને કિંમત નક્કી કરવા માટે જવાબદાર છે. સુપ્રીમ કોર્ટમાં આજે સંભલની શાહી મસ્જિદના સર્વેના આદેશની સામે દાખલ કરાયેલી અરજીની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે સુનાવણી હાથ ધરતા નીચલી અદાલતના નિર્ણય પર વચગાળાની રોક લગાવી છે. સાથે સુપ્રીમ કોર્ટે મસ્જિદ પક્ષને હાઈકોર્ટમાં જવા કહ્યું છે. જ્યાં સુધી હાઈકોર્ટમાં સુનાવણી સુધી નીચલી અદાલતના નિર્ણય પર રોક લગાડવામાં આવી છે. સાથે જ એડવોકેટ કમિશનરને સીલબંધ કવરમાં રિપોર્ટ રજૂ કરવા આદેશ અપાયો છે. સુપ્રીમ કોર્ટે ઉત્તર પ્રદેશ સરકારને શાંતિ સ્થાપવા માટે પણ સૂચનાઓ આપી છે. ये मामला अभी ट्रायल कोर्ट में 8 जनवरी को लगा हुआ है. साथ ही साथ ऑनरेबल सुप्रीम कोर्ट ने यह भी निर्देश दिया है कि जो एडवोकेट कमिश्नर महोदय हैं वो अपनी रिपोर्ट सील कवर में दाखिल करेंगे. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલી ઘટનામાં વધારો થઈ રહ્યો છે ત્યારે બાંગ્લાદેશની સ્થિતિ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે ભારત સરકાર બાંગ્લાદેશ સરકાર સામે સતત આ મુદ્દો ઉઠાવી રહી છે અને બાંગ્લાદેશ સરકારને અલ્પસંખ્યકોની સુરક્ષાની જવાબદારી નિભાવવી જોઈએ. India has consistently and strongly raised with the Bangladesh government the threats and targeted attacks on Hindus and other minorities. Our position on the matter is very clear. The interim government must live up to its responsibility of protecting all minorities. We are concerned at the surge of extremist rhetoric, increasing incidents of violence and provocation. These developments cannot be dismissed only as media exaggerations. We once again call upon Bangladesh to take all steps for the protection of minorities. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 37 અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં રાજ્યના જીએએસ કેડરની અધિકારીઓની બદલીના આદેશ અપાયા છે. જેમાં HP જોશી DRDAના ડિરેક્ટર બન્યા છે તો YM મહેતાને એડિશનલ લેબર કમિશનરનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની રાજ્યના ખેડૂતોને એક મોટી ભેટ મળી છે. જેમાં મુખ્યમંત્રીએ વિકાસ પ્રોજેક્ટ્સમાં સંપાદિત થયેલી જમીનના જે તે સમયે ખેડૂત પ્રમાણપત્ર ન મેળવવાને કારણે ખેડૂત મટી ગયેલા ધરતીપુત્રોના વિશાળ હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી સમક્ષ સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણના રાજ્ય સ્વાગતમાં તેમાં આ પ્રશ્નની રજૂઆત કરાઈ હતી. આવા ખેડૂતોને કલેક્ટર અથવા અધિકૃત અધિકારી પાસેથી ખેડૂત પ્રમાણપત્ર મેળવીને જમીન સંપાદન થયાના 1 વર્ષ સુધીમાં ખેડૂતે પ્રમાણપત્ર લેવું પડશે અને આ પ્રમાણપત્ર મળ્યાની તારીખથી 2 વર્ષમાં જ જમીન પણ ખરીદવી પડશે. ગુજરાત એટીએસે ફરી એક વખત ભારતીય સુરક્ષા એજન્સીની જાસૂસી કરતા ભારતીય નાગરિકની ધરપકડ કરી છે. અગાઉ આ પ્રકારે હની ટ્રેપમાં ફસાઈને અનેક લોકો પાકિસ્તાનના એજન્ટોને આ પ્રકારની માહિતી આપતા હતા અને ઘણી વખત કેટલાક રૂપિયાની લાલચમાં પણ મહત્વની માહિતી ત્યાં પહોંચાડતા હતા. આજે પકડાયેલો આરોપી ઓખા પાસે રહેતો હતો અને એક ખાનગી કંપનીમાં કામ કરતો હતો. પાકિસ્તાની સાહિમા નામની મહિલા એજન્ટે સોશિયલ મીડિયા પર દિનેશ સાથે સંપર્ક કરી સંવેદનશીલ માહિતી મેળવી હોવાનું સામે આવ્યું છે. તો પાકિસ્તાનની મહિલા એજન્ટ કોસ્ટગાર્ડની શિપને માહિતી આપવા બદલ દરરોજ તે દિનેશને 200 રૂપિયા આપતી હોવાનું પણ સામે આવ્યું છે. उसके हिसाब से हमने उनको एक पूछपरछ के लिए बुलाया था और उनके फोन को टेक्निकल एनालिसिस के माध्यम से हमको पता चला कि वो जो फोन में जिनके साथ ये बात कर रहा था उसका जो आईपी हमने रिकवर किया वो पाकिस्तान का आईपी निकला, जिससे साफ पता चलता है कि जो भी सहीमा नाम से धारण करके बात कर रही है वो पाकिस्तान की तरफ से बात कर रही है और जो हमारे इंडियन कोस्ट गार्ड की शिप्स का सेंसिटिव इन्फॉर्मेशन इनसे लिया जा रहा है और इनको भी प्रायर इन्फॉर्मेशन था कि ऐसा जो इन्फॉर्मेशन देना बिल्कुल इंडियन सीक्रेसी में इंडियन सीक्रेट इन्फॉर्मेशन है वो जो देना नहीं चाहिए और
इसके हिसाब से हम भारतीय न्याय संहिता 61 एक्ट सेक्शन 61 एज वेल एज सेक्शन 148 के अंदर क्रिमिनल कॉन्स्पिरेसी अगेंस्ट द स्टेट एंड नेशन के अगेंस्ट इनको केस दाखिल किया। બીઝેડ ફાઇનાન્શિયલ સર્વિસીસમાં 6,000 કરોડના કૌભાંડમાં 7 એજન્ટ્સની ધરપકડ કરવામાં આવી છે. મયુર દરજી નામના આરોપીને 2 દિવસના રિમાન્ડ પર મોકલી અપાયો છે, જ્યારે અન્ય 6 આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો કોર્ટે આદેશ કર્યો છે. તો વધુ તપાસમાં બીઝેડ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી ગાડીઓ કબજે કરાઈ છે. તો આ સમગ્ર મામલે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચના આઈપીએસ મુકેશ પટેલે વધુ માહિતી આપી હતી. બીઝેડ ગ્રુપના માલિકની અલગ અલગ મોંઘી અને કિંમતી ગાડીઓ વોલ્વો, મર્સિડીઝ, પોર્શે, ફોર્ચ્યુનર અને હેરિયર જેવી મોંઘી ગાડીઓ પણ સીઆઈડી ક્રાઇમ દ્વારા કબજે કરવામાં આવી છે. એ પણ ધ્યાને આવ્યું છે કે આ જે ગાડીઓ છે એ રોકાણકારોના પૈસાથી વસાવેલી છે અને એ ગાડીઓ મુદ્દામાલ તરીકે સીઆઈડી ક્રાઇમ દ્વારા જપ્ત કરવામાં આવી છે. વધુ તપાસ કરતા બીઝેડ ગ્રુપના અલગ અલગ એકાઉન્ટ અમને મળ્યા છે. એકાઉન્ટની ડિટેલો બેંક જોડેથી માગી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે. ગાંધીનગર ખાતે આવેલ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી દ્વારા યુવા સંગમ તબક્કા 5ના ગુજરાત પ્રતિનિધિ મંડળ માટે ફ્લેગ ઓફ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ભારત શ્રેષ્ઠ ભારત પહેલના ભાગરૂપે યુવા સંગમની કલ્પના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચે પરસ્પર જોડાણ વધારવા માટે કરવામાં આવી હતી, જેનાથી દેશની કામગીરીમાં સુધારો થઈ શકે. આ સમારોહમાં એશિયન પેરા ગેમ્સ 2023ના સ્વર્ણચંદ્રક વિજેતા દર્પણ ઇનાની અને પદ્મશ્રી વિષ્ણુ પંડ્યા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઠક્કર બાપાના હુલામણા નામથી જાણીતા અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરની આજે 155મી જન્મજયંતિ છે. આ પ્રસંગે ગુજરાત વિધાનસભા પોડિયમમાં આવેલા તેમના તૈલચિત્રને વિધાનસભાના ઇન્ચાર્જ સચિવ ચેતન પંડ્યા સહિત અધિકારી કર્મચારીશ્રીઓએ પુષ્પાંજલિ આપી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. અમૃતલાલ વિઠ્ઠલદાસ ઠક્કરનો જન્મ ભાવનગર ખાતે 29મી નવેમ્બર 1869માં થયો હતો. તેમણે વર્ષ 1919 અને 1922માં ગુજરાત અને પંચમહાલના દુષ્કાળ વખતે આદિવાસીઓ માટે રાહત કામગીરીમાં ખૂબ ઉમદા કાર્ય કર્યું હતું. તેમની વર્ષ 1930માં અસહકારની લડતમાં ધરપકડ થઈ હતી અને તેમણે 1.5 માસનો જેલવાસ પણ ભોગવ્યો હતો. બોટાદ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાન મંદિર ખાતેથી સરસ મેળાનું આયોજન કરાયું છે. ધંધુકા મત વિસ્તારના ધારાસભ્ય કાળુભાઈ ડાબી, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, બરવાળા તાલુકા પંચાયત પ્રમુખ વિરેન્દ્ર ખાચર તેમજ અધિકારી અને પદાધિકારીઓએ ઉપસ્થિત રહીને આ મેળાનો પ્રારંભ કરાવ્યો હતો. આ મેળામાં સખી મંડળની બહેનો દ્વારા ઉત્પાદિત કરાયેલ હેન્ડીક્રાફ્ટ, માટીકામ, જ્વેલરી, પટોળા, ઓર્ગેનિક ખાદ્ય વસ્તુઓ, ભરત ગૂંથણ જેવી અનેક વસ્તુઓ વેચાણ માટે મુકાઈ હતી, જેમાં અલગ અલગ 50 સ્ટોલ્સ તૈયાર કરાયા છે. તો આ મેળો આજથી 8 ડિસેમ્બર સુધી ખુલ્લો રહેશે. આવા મેળા લગાવી અને બહેનોને કેવી રીતે રોજી મળે એના માટે નરેન્દ્રભાઈ મોદીએ ખૂબ જ આપણને આપણા નાના માણસોનું ધ્યાન રાખી આવા મેળા થકી યોજનાઓ કરી અને નાના માણસોને લાભ મળે એના માટેનું આયોજન કરવામાં આવ્યું. આ મેળો જોતાં અહીંયા એક તો મોટું તીર્થધામ છે. અહીંયા ગુજરાતભર નહીં પણ ગુજરાતના બહારથી લોકો દર્શન માટે આવે છે. એમને પણ આ જોવા મળે, ખરીદી કરવા મળે. આવનાર માણસો આ મેળો જોઈ અને ખૂબ ખુશ થતા છે. હું પણ ખુશ થયો છું. દેશ અને વિદેશના સિરામિકના તમામ ગ્રાહકો મોરબીના સિરામિક ઉદ્યોગ તરફ વળી રહ્યા છે. ત્યારે મોરબીના સિરામિક ઉદ્યોગને નુકસાન થાય તે માટે ચાઇના દ્વારા ઇલાસ્ટિક મોડ્યુલ્સ ફોર સબસ્ટ્રેસ એન્ડ ગ્લેઝ લેયર નામનો ટેસ્ટ ફરજિયાત દાખલ કરવા આઈએસઓની તાજેતરમાં મળેલી મિટિંગમાં પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેનો મોરબીના સિરામિક એસોસિએશનના પ્રતિનિધિ તેમજ ભારતના ડેલિગેશન્સ દ્વારા વિરોધ કરાતા આ પ્રસ્તાવ ખારીજ કરાયો છે, જેના થકી મોરબીના સિરામિક ઉદ્યોગને મોટો ફાયદો થશે. અમારા સપોર્ટમાં અમેરિકા,
ફ્રાન્સ, ઇટલી, અન્ય દેશોએ મોરબી સિરામિક ઉદ્યોગ તરફથી એટલે કે ભારત સરકારના ડેલિગેશનને સપોર્ટ કર્યો અને ચાઇના દ્વારા જે સ્ટાન્ડર્ડ રજૂ કર્યું તેનો અમેરિકાના જે પ્રેસિડન્ટ છે, આના ચેરમેન, તેમને આ જે પ્રપોઝલ છે ચાઇનાની તેને ખારિજ કરવામાં આવી અને ભારતના ડેલિગેશનનો આમાં વિજય થયો. એટલે કે હવે પછી આ જે સ્ટાન્ડર્ડ છે એનું લાગુ નહીં થાય. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે 23 નવેમ્બરના રોજ ગરીબોને સાડી, કુર્તા અને પ્રસાદનું વિતરણ કરાયું હતું. જે સંદર્ભે આજે નર્મદા જિલ્લામાં નાંદોદના ધારાસભ્ય દર્શનાથ દેશમુખ અને નાંદોદના મામલતદારના હસ્તે ગરીબ લોકોને સોમનાથ ટ્રસ્ટમાંથી આવેલ સાડી, પ્રસાદ અને કુર્તાનું વિતરણ કરાયું હતું. સમસ્ત ગુજરાતમાં દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં જરૂરિયાતમંદ વ્યક્તિઓને સાડી અને પ્રસાદ અને ભાઈઓ માટે જબ્બાનું વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં દરેક તાલુકામાંથી 200થી વધારે લોકો ઉપસ્થિત રહ્યા અને એમને આ ભગવાનની પ્રસાદી અર્પણ કરવામાં આવી. શિયાળાની ઠંડી ઋતુમાં પૌષ્ટિક આહાર અત્યંત જરૂરી ગણાય છે, જેમાં તલ અને ગોળને શિયાળા માટે ઉત્તમ આહાર ગણવામાં આવે છે. ત્યારે હાલ ભાવનગર શહેરમાં તલ અને ગોળને પીસીને બનાવવામાં આવતું કચરિયું લોકોમાં અતિ પ્રિય છે. એ સિવાય શીંગપાક, તલપાક, ટોપરાપાક, ખજૂરપાક, દાળિયાપાક જેવા ગોળમાં મિક્સ કરીને બનાવવામાં આવતા વિવિધ પાકોનું ઉત્પાદન અને વેચાણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ભાવનગર શહેરમાં અનેક લોકો શિયાળુ પાકના વ્યવસાય સાથે જોડાયેલા છે. એવામાં શહેરના પાનવાડી વિસ્તારમાં રહેતા અને વારસાગત રીતે છેલ્લા 40 વર્ષથી લોકોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને દેશી પદ્ધતિથી આ શિયાળુ પાક બનાવી રહેલા સુરેશભાઈ શિંગવાળા પોતાના પરિવાર સાથે સંપૂર્ણ રીતે સાફ સફાઈ અને ક્વોલિટીનું ધ્યાન રાખીને લોકો માટે સ્વાસ્થ્યપ્રદ શિંગપાક, તલપાક અને કચરિયું બનાવી રહ્યા છીએ. 40 વર્ષથી હું સિંપકનો ધંધો કરું છું અને સિઝનેબલ ધંધો કરું છું અને સિંપક ખુદ પોતે હું જાતે બનાવું છું. કાળા તલની સાની, ધોળા તલની સાની, પછી સિંગ બરફી, કેડબરી ખજૂરપાક, માવા ખજૂરપાક, હલવાઈ ખજૂરપાક હું ખુદ પોતે જાતે જ બનાવું છું. તેથી કરીને મારા ગ્રાહકને સંતોષ થાય અને મારા ગ્રાહકને એમ થઈ જાય કે નાના વસ્તુ ક્વોલિટી રાજુભાઈ બનાવે છે. હાની ખાય, સિંપક ખાય, ખજૂરપાક ખાય તો એનીથી અત્યારે શિયાળામાં તંદુરસ્તી જળવાઈ રહે. શિયાળાની અંદર ઠંડી ઋતુ હોય છે એટલે આપણું ટેમ્પરેચર છે એ જળવાઈ રહે એ માટે આયુર્વેદે અને ઋષિમુનિઓએ ખાસ કરીને ગરમ પદાર્થો લેવાનું કીધું છે. એટલા માટે કે શિયાળામાં ઠંડીના કારણે 37 જે આપણું તાપમાન છે એ જળવાતું નથી, એટલે બ્લડ છે એ ક્લોટ થવાના એટલે તો જાડું લોહી થવાના ચાન્સ રહે છે. એટલા માટે ખજૂર પાક છે, સિંગ પાક છે, તલ પાક છે, આવું ખાવાથી આપણા શરીરમાં ગરમી મળે છે. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર અને તલાણાની બંધ શુગર મિલ ફરી શરૂ કરાશે. તો ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા શુગર મિલ શરૂ કરવાનો સમય જાહેર કરાતા ખેડૂતોને શેરડીનું મહત્તમ વાવેતર કરવા અપીલ કરાઈ છે. કોડીનાર અને તલાળા મિલ શરૂ કરવા સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ મેદાનમાં આવી છે. બંને શુગર મિલોના સભાસદો અને ડિરેક્ટર બોડીઝની સાધારણ સભા મળી હતી. તમામ ઠરાવો થયા બાદ હવે શુગર મિલ વહેલી ધમધમતી થશે. કોડીનાર શુગર મિલ ઓક્ટોબર-નવેમ્બર 2025માં શરૂ કરવાનું એલાન કરાઈ દીધું છે. સાથે જ ખેડૂતોને શેરડીનું વાવેતર વધારવા અપીલ કરવામાં આવી છે. એટલું જ નહીં, કેન્દ્ર સરકારની લઘુત્તમ ભાવની નીતિ મુજબ ખેડૂતોને ભાવ પણ આપવામાં આવશે. અત્યારે 7 સુગર ફેક્ટરી ઇન્ડિયન પોટાશ લિમિટેડ ચલાવી રહી છે. આપણા ગુજરાતની અંદર કોડીનાર અને તલાળા આ સુગર ફેક્ટરી પણ જો ચાલુ કરવામાં આવે તો અહીંની જે જીવનદોરી છે ખેડૂતોની એ આગળ વધે અને ખેડૂત સદ્ધર થાય. અમારી એક સભાસદો અને બિન સભાસદોને એક વિનંતી છે કે ઇન્ડિયન પોટાશ લિમિટેડ 7 સુગર ફેક્ટરી ચલાવી રહી છે અને આ 2 ફેક્ટરી પણ ટૂંક સમયની અંદર ચાલુ થશે. આપણે શેરડીની વાવેતર નીતિ બહાર પાડી છે અને પિલાણ સિઝન 2025-26 નવેમ્બરના અંત સુધીમાં ચાલુ થઈ જશે એવું આજે સર્વાનુમતે ઇન્ડિયન પોટાશ લિમિટેડના સૌજન્યથી બિલેશ્વર ખાંડ ઉદ્યોગે પણ વાવેતર નીતિ બહાર પાડી છે. મોદી સાહેબના અને આપણા તાલુકાના ભાજપના દિનુભાઈ પ્રતાપભાઈ ડોડિયાના સહકારથી સુગર ફેક્ટરી ફરી પાછી ધમધમવા જઈ રહી છે. આઈપીએલ પોટાશ કંપની
ઇન્ડિયન પોટાશ લિમિટેડ એમના દરેક અધિકારીગણ અને માનનીય ગૃહમંત્રી સહકાર મંત્રી અમિતભાઈ શાહ અને મોદી સાહેબનો ખૂબ ખૂબ તાલુકાની જનતા વતી અમે આભાર માનીએ છીએ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે અમદાવાદ ઇન્ટરનેશનલ બુક ફેરનું લોકાર્પણ કરશે. રિવરફ્રન્ટ પર ઇવેન્ટ સેન્ટર ખાતે યોજાનાર આ બુક ફેરમાં 8 ડિસેમ્બર સુધી સવારના 11થી રાતના 9 વાગ્યા સુધી મેળો જામશે, જેમાં 147 પ્રકાશકો અને 340 સ્ટોલ્સ હશે. સાથે જ આ બુક ફેરમાં બાળકો માટે ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકોને વિવિધ દેશોની ફિલ્મ્સ બતાડવામાં આવશે. મેળાનું આયોજન નેશનલ બુક ટ્રસ્ટ ઇન્ડિયા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અહીંયા રિવરફ્રન્ટ પર આયોજન કરવામાં આવ્યું છે. 147 જેટલા દેશો એમાં ભાગ લેશે અને કુલ 340 સ્ટોલ રહેશે. બુક ફેર મેળાનો જે ઉત્સવ છે એ 9 દિવસ સુધી ચાલશે, જેમાં એકબીજાના વિચારોનું મંચ પર આદાન પ્રદાન થશે અને જે આપણી સંસ્કૃતિ અને સાહિત્ય છે એની વૈશ્વિક પ્રેક્ષકો સુધી એ પ્રદર્શિત કરશે. લખનૌમાં રમાઈ રહેલ સૈયદ મોદી ઇન્ડિયા ઇન્ટરનેશનલ બેડમિન્ટન સ્પર્ધાની સેમીફાઇનલમાં પીવી સિંધુ અને લક્ષ્ય સેને સ્થાન મેળવ્યું છે. ઈરા શર્માએ પીવી સિંધુને ટક્કર આપી હતી. સિનિયર લેવલમાં પીવી સિંધુએ 3 ગેમ સુધી ચાલેલા રોમાંચક મુકાબલામાં ઈરા શર્માને 21-10, 12-21 અને 21-15થી માત આપી હતી, તો લક્ષ્ય સેને સમગ્ર મેચ દરમિયાન લીડ જાળવી રાખીને ઇઝરાયેલના ખેલાડી ડેનિલને હરાવ્યો હતો. મહિલા ડબલ્સમાં ત્રિલા જોશી અને ગાયત્રી ગોપીચંદની જોડીએ અંતિમ 4માં સ્થાન મેળવી લીધું છે. બંગાળની ખાડીમાં ચક્રવાતી તોફાન ફેંગલ સક્રિય બન્યું છે. હવામાને જણાવ્યું અનુસાર આ તોફાન આવતીકાલે પુડુચેરી નજીક કરાઈકલ અને મહાબલીપુરમ વચ્ચે ઉત્તર તામિલનાડુ પુડુચેરી તળોને પાર કરે તેવી સંભાવના છે, જેને કારણે દક્ષિણના કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે. The system is likely to intensify into cyclonic system during next few hours and move northwestwards towards North Tamil Nadu, Puducherry coast and cross between Karaikal and Mahabalipuram near Puducherry around noon of tomorrow, that is 30th November. थोड़ा सा बारिश छुटपुट शुरू हो गया है और वो आगे बढ़ रहा है और कल शाम के करीब कोस्ट एरिया को लैंडफॉल करेगा. सो उस हिसाब से जब लैंडफॉल करेगा तब जो हवा की गति रहेगा 70 to 80 किलोमीटर पर आवर और गस्टिंग टू 90 किलोमीटर पर आवर ऐसे चलेगा. अभी ये साइक्लोनिक स्टॉर्म बन चुका है और ये साइक्लोनिक स्टॉर्म अभी थोड़ा सा और इंटेंसिफाई थोड़ा करेगा. सबसे ज़्यादा जो इम्पैक्ट रहेगा वो है एक वेरी टू हैवी रेनफॉल होगा आपका नॉर्थ तमिलनाडु के जो कोस्टल डिस्ट्रिक्ट्स है और साउथ उसके सटे हुए जो साउथ आंध्र प्रदेश का जो डिस्ट्रिक्ट्स है. રાજ્યની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં ઠંડીની પકડ મજબૂત બની રહી છે. નર્મદા જિલ્લો 10.7 ડિગ્રી સાથે સૌથી ઠંડો રહ્યો, તો ડાંગ જિલ્લો 12.8 ડિગ્રી, જ્યારે નલિયામાં 13.8 અને ઓખામાં 21.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં 16.1 ડિગ્રી, રાજકોટમાં 15.2, સુરતમાં 20.3, ભાવનગરમાં 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું અને ભુજમાં 18.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં 3 ડિસેમ્બર સુધી ઠંડીનું જોર યથાવત રહેશે. ड्राई बना रहेगा. साथ ही अगर हम बात करें सर्दियों को लेके न्यूनतम तापमान की, पिछले 24 घंटों में जो सबसे न्यूनतम तापमान है वो बड़ौदा में 13.6 डिग्री सेल्सियस दर्ज किया गया है. साथ ही अगर हम अहमदाबाद की बात करें तो उसमें 16.1 और गांधीनगर में 15.2 डिग्री सेल्सियस जो है न्यूनतम तापमान दर्ज किया गया है. अगले हफ्ते की बात करें तो अगले 2 से 3 दिनों तक तापमान नो लार्ज चेंज में बना रहेगा.
कुछ जगहों पे जो है 1-2 डिग्री 1-8 डिग्री जो है टेम्परेचर राइजिंग ट्रेंड में देखने को मिलेगा अगले 48 से घंटों के आसपास। उसके बाद जो है थोड़ा नॉर्दर्ली विंड का इफेक्ट रहेगा, जिसकी वजह से तापमान में 1-2 डिग्री की कुछ जगहों पे गिरावट देखने को मिलेगी। उसके बाद फिर जो है वो शॉर्ट पीरियड के लिए रहेगा। उसके बाद फिर तापमान वापस 1-2 डिग्री राइज करके पूरी वीकली नो लार्ज चेंज में बना रहेगा। સિંગાપોરમાં રમાઈ રહેલા વિશ્વ શતરંજ ચેમ્પિયનશિપમાં આજે ભારતના ડી ગુકેશ અને ચીનના ડી લોરેન વચ્ચે ચોથા તબક્કાની મેચ શરૂ થઈ હતી. બંને વચ્ચે ત્રીજા તબક્કા બાદ સ્કોર બરાબર છે. બંનેના ખાતામાં 1.5 અંક છે. પ્રથમ તબક્કાની મેચમાં ચીનના લોરેને જીત હાંસલ કરી તો બીજો તબક્કો ડ્રો રહ્યો અને ત્રીજા તબક્કામાં ગુકેશે ચીનના લોરેનને હરાવ્યું હતું. કુલ 14 ગેમની સિરીઝમાં હજુ પણ 11 ગેમ બાકી છે. તો દર્શક મિત્રો, આ સાથે જ આ ન્યૂઝ બુલેટિન સમાપ્ત કરીશું. નમસ્કાર, શુભરાત્રી.